હેલો એવરીવન. તો હવે તમે બધાએ હોપફુલી એકાઉન્ટ ઓપન કરી લીધું છે, ફંડ ડિપોઝિટ કરતાં પણ આવડી ગયું છે. હવે મેઇન વાત છે ટ્રેડિંગ કરવાની. તો એકાઉન્ટ ઓપન થયા પછી તમારે પ્લે સ્ટોરમાંથી વેન્ટેજની એપ ડાઉનલોડ કરી લેવાની છે. ડાઉનલોડ કર્યા પછી તમારે જે પણ ડિપોઝિટ કરો છો એ ડિપોઝિટ તમને ઉપરની બાજુ બતાવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયાથી તમને જે પણ ડિપોઝિટ બતાવે છે એ ડિપોઝિટની અંદર આપણે ટ્રેડ કરવાનું છે. તો કઈ રીતે કરવાનું છે થોડી પહેલાં એપને સમજીએ આપણે. આ હોમ પેજ છે. હોમ પેજ ઉપર તમને ઘણી બધી વસ્તુ જોવા મળશે આની અંદર. હવે આ કર્યા પછી તમારે શું કરવાનું છે, તો કે હવે તમારે કરવાનો છે ટ્રેડ. તો માર્કેટમાં જવાનું છે. બીજું જે છે તો માર્કેટની અંદર જાઓ છો તો તમને અહીંયા ઓલ દેખાડે છે, એટલે ઓલની અંદર ઇન્ડેક્સ ફોરેક્સ બધું આવી જાય છે. તમે ઇન્ડેક્સની અંદર જુઓ છો તો યુએસના ઇન્ડેક્સ, ઓલ ફોરેક્સ ઇન્ડેક્સ તમને અહીંયા મળે છે. ફોરેક્સ ટ્રેડિંગ પણ અહીંયા મળે છે. પેરમાં પણ ટ્રેડિંગ તમે અહીંયા કરી શકો છો. ક્રિપ્ટોમાં પણ કામ કરી શકો છો. મેટલમાં પણ કામ કરી શકો છો. શેર, સીએફડી, કોમોડિટી, ETF, બોન્ડ બધામાં કામ કરી શકો છો. તો મેઇન આપણે કામ કરવાનું શેમાં છે, તો કે આમાં ગોલ્ડમાં સરસ મજાનું કામ થાય અને ક્રિપ્ટોમાં સરસ મજાનું કામ થાય. તો તમારે તમારું વોચ લિસ્ટ છે એ તૈયાર કરી લેવાનું છે. વોચ લિસ્ટ અહીંયા તૈયાર છે. આની અંદર આપણે જાજા ભાગે કામ કરવાનું છે. XAUUSD એનો મતલબ શું થાય છે? XAUUSD નો મતલબ એટલે કે યુએસનું ગોલ્ડ, જેની અંદર સરસ મજાની મોમેન્ટમ આવે છે અને નાના પોઈન્ટની અંદર આપણને જાજો એવો પ્રોફિટ પણ થાય છે અને જાજો એવો લોસ પણ થાય છે જો ટ્રેડ આપણે જોયા જાણ્યા વગર ગમે તે રીતે લઈએ છીએ તો. હવે આપણે સમજીએ કે આની અંદર ટ્રેડ કેવી રીતે પ્લાન કરવાનો છે. તો અહીંયા તમે XAUUSD ની અંદર જાઓ છો તો અહીંયા તમારે ટ્રેડની અંદર જવાનું છે. થર્ડ ઓપ્શન જે નીચેની બાજુ છે એ ટ્રેડની અંદર તમારે જવાનું છે. ટ્રેડની અંદર જાય પછી આપણે આની અંદર બાય અને સેલ આ બંને વસ્તુ છે. આ બાય છે, આ સેલ છે. હવે જે રીતે તમે ક્રિપ્ટોમાં કામ કરો છો એ રીતે માર્કેટ લિમિટ, સ્ટોપ અને સ્ટોપ લિમિટ. જે આપણે સ્ટોપ લિમિટ કરવી છે એટલે કે માર્કેટની સમજો કે અત્યારે પ્રાઇસ ચાલે છે 4586.80, આપણે લેવું છે 90 તો સ્ટોપ લિમિટ ઉપર ક્લિક કરી અને ત્યાંથી લિમિટ પ્રાઇસ આપણે સેટ કરી શકીએ છીએ. ત્યારે સ્ટોપ લિમિટ ઉપર જવાનું છે. મોટા ભાગે આપણે માર્કેટ કરીને ટ્રેડ કરતા હોઈએ છીએ તો માર્કેટ કરીને ટ્રેડ કરવાનું છે. અહીંયા લોટ અને યુએસડીટી બંને બતાવશે. આપણે લોટને જ સિલેક્ટ રાખવાનું છે. અહીંયા તમે ટ્રેડ લીધા પછી સાથે સાથે ટાર્ગેટ અને એસએલ બંને સાથે પણ મૂકી શકો છો. મેઇન વાત છે આની અંદર હવે ક્વોન્ટિટી કેટલી લેવી, લોટ સાઇઝ કેટલી લેવી. તો અત્યારે તમે ઉપરની બાજુ 3 ડોટ જોવો છો, ત્યાં 3 ડોટ ઉપર સિલેક્ટ કરો અને તમને લેવરેજ સિલેક્ટ કરવાનો ઓપ્શન છે. બાય ડિફોલ્ટ અત્યારે 500ની છે. તમે મેક્સિમમ અહીંયા 2000 સુધી કરી શકો છો, પણ જો નાના કેપિટલ છે તો 500 રાખજો. 500 પણ ઘણી છે. અહીંયાથી ફરી પાછા 12 આવો છો. હવે આની અંદર લોટ સાઇઝની વાત કરીએ તો 0.01 પણ બહુ થઈ ગઈ છે. અહીંયાથી તમે વધારી પણ શકો છો. મારી પાસે અત્યારે કેપિટલ છે $151, એટલે મેક્સિમમ હું કેટલા લોટ સુધી કામ કરી શકું છું? 0.16 સુધી આની અંદર કામ કરી શકાય છે. પણ નાનું કેપિટલ છે, મેક્સિમમ અત્યારે મને 16 આપે છે, તો મારે કરવી જોઈએ વધીને 25% જેટલી, એથી વધારે કરવી જોઈએ નહીં. તમે અહીંથી પણ સેટ કરી શકો છો અને અહીંયાથી પણ વધારી ઘટાડી શકો છો અને તમે અહીંયા પણ લખી શકો છો. તમારે લખવી હોય ત્યાં સુધી કરી શકો છો. મેક્સિમમ તમારું જે પણ કેપિટલ છે એનું 25% સુધીની ક્વોન્ટિટી યુઝ કરજો, એથી વધારે યુઝ કરતા નહીં. બાય કે સેલ જે પણ ઓપ્શન આપો છો તમે એ ઓપ્શનની અંદર પછી આપણે ટ્રેડ એક સિલેક્ટ થઈ જાય છે. તો અત્યારે થોડો ટ્રેન્ડ ડાઉન દેખાય છે, તો આપણે નાના અમથા લોટથી તમને દેખાડું કે કઈ રીતે ટ્રેડિંગ થાય છે. તો જો હવે અહીંયા નીચેની બાજુ પણ તમે જોઈ શકો છો કે તમારું માર્જિન કેટલો યુઝ થાય છે. અત્યારે હું 0.01 લોટ સાઇઝ લઉં છું તો $9.17 મારા યુઝ થાય છે. તો સેલની પોઝિશન બનાવીએ છીએ, કન્ફર્મ અહીંથી આપીએ છીએ, તો નીચેની બાજુ જે છે એ આપણો ટ્રેડ અહીંયા એક્ઝિક્યુટ થઈ જાય છે, એટલે ફિલ્ડ થઈ જાય છે. તો અહીંયાથી આ જે માર્ક બતાવે છે તમને, તો અહીંયાથી તમે આપણે જે સ્ક્રીનશોટ જોવો છો ને, સ્ક્રીનશોટ તમને અહીંયાથી આવે છે. જે એરા નામનું નિશાન તમને દેખાય છે એના ઉપરથી જાય અને તમે જે પણ પ્રોફિટ લોસ છે એ શેર કરી શકો છો, એડિટ કરી શકો છો, અહીંયાથી સેવ કરી શકો છો, ફેસબુકની અંદર કરી શકો. મોર ઓપ્શન કરો એટલે તમે અહીંયા બધાને મોકલી શકો છો. તો આ ઓપ્શન આપણું જ્યારે પણ ટ્રેડ કરીએ છીએ, સ્ક્રીનશોટ શેર કરવાના છે ત્યારની વાત છે. બાકી ટ્રેડ આવી રીતે લેવાના છે. ખાસ કરીને ધ્યાન રાખજો, ક્વોન્ટિટી લોટ સાઇઝમાં તમારા જેટલું પણ કેપિટલ છે એના મેક્સ ટુ મેક્સ 25%થી વધારે ક્વોન્ટિટી લેતા નહીં, અને લેવરેજ 500ની રાખશો તો વધારે બેટર રહેશે. તો આવી રીતે આની અંદર ટ્રેડ કરવાના છે. અહીંથી સિલેક્ટ કરીને બીજું કરવું છે તો અહીંયા તમે વોચ લિસ્ટ બનાવેલું છે, તો આની અંદર તમે કાંઈ પણ સિલેક્ટ કરીને કરી શકો છો. આની અંદર પણ લોટ સાઇઝ જેટલી મિનિમમ રાખો એટલી વધારે સારી રહેશે. મેક્સિમમ 25%થી વધારે કરવાની નથી, એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. જો કેપિટલ મોટા છે
તો તમે 50 સુધી કરી શકો છો. કેપિટલ નાનું છે તો 25 સુધી કરજો. કેપિટલ મોટું એટલે કોને કહેવાય? જેની પાસે 50,000 લાખ રૂપિયાનો અંદર બેલેન્સ પડી છે, એ $500-700 પડ્યા છે, તો 25-50% ઉપર તમે કામ કરી શકો છો. બાકી શાંતિથી બેસવું, 25માં કરશો તો પણ સારો એવો પ્રોફિટ થશે. આવી રીતે ટ્રેડ લેવાના છે. એકાઉન્ટ ઓપન થઈ ગયું છે, તો 2 ટ્રેડ કરીને સ્ક્રીનશોટ મોકલી દો, યુઆઈડી નંબર મોકલી દો, એટલે તમને ગ્રુપમાં એડ કરી દેવામાં આવે. ચાલો મળીએ છીએ મિત્રો, થેન્ક યુ.